તેથી સેવાના કાર્યમાં નિસ્વાર્થ બનો. શરીર સારું આપ્યું છે તો મહેનત કરો એમાં. ભલે ભગવાન સંપત્તિ નથી આપી, તનથી મહેનત કરો. ધન નથી, બુદ્ધિ આપી છે, બુદ્ધિથી મહેનત કરો. સેવામાં તમારા ખર્ચાયેલા રૂપિયા એ વાવેતર છે. તેથી દેવધન ક્યારેય ઓળવી લેવાનું મગજમાં વિચાર પણ ન કરો, ક્યારેય પણ ન કરો. કોઈ કરતું હોય તો કહેવાય, અહીંયા અટકી જવાય, આગળ ચાલવા જેવું નથી. તો શિવ નૈવેદ્ય ગ્રહણ કરવું જોઈએ, પણ જ્યાં ચંડનો અધિકાર, જેને અધિકાર આપ્યો છે એનું ક્યારે છીનવી ન લેવું. આપણા ગામના શિવાલયમાં મહાશિવરાત્રિને દિવસે તમે જે પણ કે અર્પણ કરો તે બધું પૂજારીનું છે, આપણું નથી. આપણે એમાં ન લેવું જોઈએ. અને એક સાથે કોઈ પ્રસંગ હોય ત્યારે ઘરેથી બધું બનાવીને ન લઈ જવું, કાચું સીધું લઈ જવું. એટલે ત્યાં કાચું સીધુંની પરંપરા છે કે પૂજારી એના ઘરે રાખે અને જરૂર પડે ત્યારે બનાવતા જાય. અત્યારે બધા મીઠાઈ બનાવીને લઈ જાય, બચાર પૂજારી શું કરે, 2 દી મીઠાઈ તો ખૂટે નહીં, એને નાખી દેવી પડે, એવું થાય. તેથી મંદિરોમાં જઈએ ત્યારે કરિયાણું લઈ જઈએ અથવા કાચું સીધું લઈ જઈએ, તો એ નૈવેદ્ય ભગવાન એનો સ્વીકાર કરે છે.